હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધીરે ધીરે કરતા આપણે પહોંચી ગયા છે યુનિટ નંબર 5 પર. યુનિટ નંબર 5 ના રીડ 2 પર એક સરસ મજાની એક પોયમ છે કે જેમાં આપણને એક અલગ જ કંઈક નવો કન્સેપ્ટ શીખવાડે છે. જો સિમ્પલ સમજીએ, યુનિટનું નામ છે નો મેન આર ફોરેન. એ જે પોયમ છે એ પોયમ આપણને શું કહેવા માંગે છે તો કે એક વિશ્વ શાંતિ, દેશમાં શાંતિ કઈ રીતે સ્થપાય અને સ્થપાવી જોઈએ એની જરૂરત એમને લાગી રહી છે. એટલા માટે આ કવિ, જેનું નામ છે જેમ્સ કિર્કપ, એમને ઘણા બધા યુદ્ધ પછી આ પોયમ લખેલી છે કે ખરેખર યુદ્ધથી વ્યક્તિને શું મળે છે, આ પૃથ્વીનું શું થાય છે, એ દરેકે દરેક હકીકત એમને પોતાના શબ્દો દ્વારા આ કવિતામાં નાખેલી છે. જો અહીંયા આપણને કહે છે વિશ્વ શાંતિનો સંદેશો આપતી અનોખી કવિતા. વિશ્વ શાંતિનો જે સંદેશો છે, આ કવિતા આપણને વિશ્વ શાંતિનો સંદેશો આપે છે. વ્યક્તિ કોણ છે? આ દેશનો વ્યક્તિ એ બીજા દેશ કરતા કઈ રીતે અલગ છે અલગ. આંખ, નાક, કાન બધાને અલગ અલગ છે. નો ડાઉટ કે દેખાવ તમને અલગ જોવા મળી શકે, પરંતુ દરેકે દરેક વ્યક્તિ આ પૃથ્વી ઉપર કઈ રીતે જીવે છે એની વાસ્તવિક સચોટ હકીકત દર્શાવતી આ એક પોયમ છે કે જેમાં કવિ કહેવા માંગે છે નો મેન આર ફોરેન. નો મેન, કોઈ વ્યક્તિ, આર ફોરેન. ફોરેન એટલે વિદેશી. આપણને ખ્યાલ છે આપણા દેશ કરતા અલગ જે હોય, જે બીજા દેશમાં રહેતા હોય એને આપણે વિદેશી કહેવાય. આપણને ખ્યાલ છે કે આ પૃથ્વી પર 195 દેશ છે. એ 195 દેશમાં અલગ અલગ ખૂણામાં અલગ અલગ વ્યક્તિ રહે છે. તો શું એ વ્યક્તિ આપણે નથી જોયો તો એ અલગ છે? કવિ અહીંયા સરસ મજાની એક વાત આપણને કરે છે. તો ચાલો સરસ મજાની આ જ કાવ્યને આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એક ફોટો જોઈએ જેનાથી આપણને ખ્યાલ આવે. આ એક ફોટો જોઈને આપણને થાય કે આમાં શું દર્શાવે છે. તમે જુઓ તો ધ્યાનથી જુઓ તો દરેકે દરેક વ્યક્તિ કેવો છે? એક જ છે. અને બેકગ્રાઉન્ડમાં તમને આખી પૃથ્વી, એક સપાટ મેપ તમને દેખાય છે. એટલે એમનું કહેવાનો મતલબ છે, જેમ્સ કિર્કપ એ આ કવિતામાં આપણને કહેવા માંગે છે કે દરેકે દરેક વ્યક્તિ આ પૃથ્વી ઉપર છે એ બધા સરખા છે. એ દરેકને દરેકે દરેક વસ્તુની જાણ છે. તો પછી યુદ્ધ શા માટે? યુદ્ધ કરીને તમે કોઈકની ભૂમિ લેશો, કોઈકની જમીન લેશો તો એકચ્યુઅલમાં તો થશે શું? તમે અહીંયાથી અહીંયા મિસાઇલ નાખો છો અથવા અહીંયાથી અહીંયા મિસાઇલ નાખો છો તો પ્રોબ્લેમ શું થશે? તો થશે નષ્ટ. શું થશે? તો કે પૃથ્વી જ નષ્ટ થવાની છે. તો આ યુદ્ધ શા માટે? અને આજકાલનું યુદ્ધ તમે જુઓ, પહેલાના જમાનામાં તમને ખ્યાલ હશે કે ટેન્કો લઈને બધા યુદ્ધ કરતા, પરંતુ રિસન્ટ ટાઈમમાં મોડર્ન ટેકનોલોજીના સહારે યુદ્ધ કેવું થઈ ગયું છે? તો કે મિસાઇલ યુદ્ધ થઈ ગયું છે. પોતાના જ દેશમાં બેઠા બેઠા સીધી મિસાઇલ છોડી દો, ત્યાં જઈને જે થવાનું એ થાય. પણ એના પછી શું? ત્યાંના લોકોની દશા શું? આ આપણા આ પોયમમાં દર્શાવે છે. ક્લિયર? તો ચાલો શરૂઆત કરીએ નાનકડી એવી પોયમની. પહેલા સ્ટેન્જામાં કવિ આપણને કહે છે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ઇઝ ફોરેન. સૌથી પહેલા જ આપણને કહે છે કે યાદ રાખો, રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ વ્યક્તિ એ અજાણી નથી. દરેકે દરેક વ્યક્તિ પરિચિત જ છે. ભલે તમે એને જોયા છે, નથી જોયા, એ વસ્તુ અલગ છે, પરંતુ દરેક વ્યક્તિ કેવી છે તો કે એ પરિચિત છે. નો કન્ટ્રી ઇઝ ફોરેન, કોઈ દેશ એ વિદેશ નથી. આપણે ભલે ગયા નથી, પરંતુ એ દેશ આપણા માટે વિદેશ હોવો જોઈએ નહીં. અને આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ તો ભારત પાકિસ્તાનની જ વાત કરીએ તો 1947 થી 1947 થી બંને દેશ એકબીજા કરતા અલગ થયા છે અને આજ સુધી કેવા પ્રોબ્લેમ થાય છે આપણે જાણીએ છીએ. પણ અહીંયા આપણને કહે છે કે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ એન્ડ નો કન્ટ્રી ઇઝ ફોરેન, કોઈ દેશ આપણાથી વિદેશી હોવો જોઈએ નહીં. એ આપણા જેવો જ છે. આપણે જે લોકો આપણા દેશમાં, ભારત દેશમાં જેવા લોકો રહે છે એવા જ બીજા દેશમાં પણ લોકો રહે છે. beneath all uniforms a single body breathe. કહેવાનો મતલબ એમનો છે beneath all, beneath એટલે નીચે. યુનિફોર્મ તમને ખ્યાલ હશે, તમે જે રીતે સ્કૂલનો યુનિફોર્મ પહેરો છો એ જ રીતે દરેક દેશની આર્મી એ પોતપોતાનો યુનિફોર્મ પહેરે છે.
ઇન્ડિયન આર્મી છે તો ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ અલગ છે. પાકિસ્તાન રેન્જર્સ, ત્યાંની આર્મીને પાકિસ્તાન રેન્જર્સ કહેવાય, તો ત્યાંનો યુનિફોર્મ અલગ છે. બટ બીનીથ ઓલ યુનિફોર્મ અ સિંગલ બોડી બ્રીથ્સ. એ યુનિફોર્મની અંદર જે બોડી છે, જે શ્વાસ લઈ રહી છે, બ્રીથ એટલે શ્વાસ લેવો, એ કેવી છે? સેમ છે. એમાં કોઈ ફરક નથી. એમને પણ 2 હાથ છે, 2 આંખ છે, 2 કાન છે, 1 નાક છે, 1 મોઢું છે. એમાં કોઈ ફરક છે નહીં. અને એ દરેકે દરેક વસ્તુ આપણને જે જગ્યા ઉપર છે એક્ઝેક્ટલી એ જગ્યા ઉપર એમને પણ છે. એવું તો છે નહીં કે એમને કંઈક અલગ છે. એમની આંખો અહીંયા આપેલી છે એવું છે, એમના કાન આગળ આપી દીધેલા છે એવું છે, એમને અહીંયા કાન આપેલા છે એવું નથી. એ અલગ અલગ નથી. એ બધું કેવું છે? સરખું છે. તો એ કહે છે બીનીથ ઓલ યુનિફોર્મ્સ. આર્મીની વાત કરે છે કે ઇન્ડિયન આર્મી જે પ્રકારનું યુનિફોર્મ પહેરે છે એ જ પ્રકારનું યુનિફોર્મ, એ સામેના છેડે યુનિફોર્મ અલગ હોઈ શકે, અંદર જે શ્વાસ લે છે એ બોડી અલગ નથી. લાઈક આર્સ ધ લેન્ડ આર બ્રધર્સ વોક અપોન. જો એ કહે છે લાઈક આર્સ, બધી વસ્તુ આપણા જેવી જ છે. ધ લેન્ડ અવર બ્રધર વોક્સ અપોન. જેમ્સ કિર્કપ અહીંયા એક સરસ મજાનો શબ્દ યુઝ કરે છે, બ્રધર્સ. ધ લેન્ડ અવર બ્રધર વોક્સ અપોન. જે પૃથ્વી છે એ પૃથ્વી કેવી છે? તો કે દરેક જગ્યા ઉપર સેમ છે. એ જગ્યા દરેક જગ્યા ઉપર સેમ છે. એ જગ્યા ઉપર આપણા જે ભાઈઓ છે, આપણા સિવાયના જેટલા પણ લોકો આ દુનિયામાં છે એ બધા કેવા છે? ભાઈ બહેન છે ને. આપણે પણ પેલી પ્રતિજ્ઞા લઈએ ને, આ રીતે પ્રતિજ્ઞા લઈએ, અને એ પ્રતિજ્ઞામાં પણ આપણે કહેતા હોઈએ કે દરેક વ્યક્તિ મારા ભાઈ બહેન છે. ક્યારેક ક્યારેક આપણે આમ હાથ લઈ લેતા હોય કે નહીં ભાઈ, દરેક નહીં, હા, એકાદ બેને છોડી દેવાના, મોટા થવાના છે આપણે, તો એકાદ બેને છોડી દેવાના. પણ એવું નથી. એનો કહેવાનો મતલબ છે ધ લેન્ડ આર બ્રધર્સ વોક અપોન. આપણા જે ભાઈઓ છે, એ જે ભાઈઓ જે ધરતી ઉપર ચાલે છે, ઇઝ અર્થ લાઈક ધીસ. એ જ પૃથ્વી છે કે જેના ઉપર આપણે પણ ચાલીએ છીએ. એ અલગ તો છે નહીં. ઇન વિચ વી ઓલ શેલ લાઈ. લાઈ એટલે કે રહેવું. એ જ પૃથ્વી છે કે જે જગ્યા ઉપર આપણે રહીએ છીએ એ જ જગ્યા ઉપર એ લોકો પણ રહે છે. તો શા માટે એને નષ્ટ કરવી? આ યુદ્ધ શા માટે? ધે ટુ, જો સેકન્ડ સ્ટેન્જામાં આપણને કહે છે ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર. આપણે જે રીતે સૂર્યથી, હવાથી, પાણીથી પરિચિત છે, ધે ટુ અવેર, એ લોકો પણ એટલી જ જાણકારી ધરાવે છે, એ લોકોને પણ એટલી જ ખબર છે, ને એ લોકો પાસે પણ એક જ સૂર્ય છે જે સૂર્યને આપણે જોઈએ છે. હા, મે બી પોસિબલ કે સમયમાં ફરક હોઈ શકે. જ્યારે આપણે અહીંયા અજવાળું હોય, દિવસ હોય, ત્યારે મે બી પોસિબલ કે પાછળના ભાગમાં, પૃથ્વીના પાછળના ભાગમાં અંધારું હોઈ શકે, સમય અલગ છે. પરંતુ સૂર્ય છે, હવા છે, પાણી છે, એ લોકો પણ એટલા જ જાણકાર છે જેનાથી આપણે જાણકાર છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોટર બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉ. આર ફેડ બાય, જો ફેડ ભોજન લેવું, બાય પીસફુલ હાર્વેસ્ટ. આપણને ખ્યાલ છે કે સૂર્ય છે તો જ આપણે કોઈક વસ્તુ ખેતરમાં કંઈક કરી શકીશું, અનાજ ઉગાવી શકીશું, પાણી છે તો એ વસ્તુ થશે, હવા છે તો આ વસ્તુ થશે. તો એ કહેવાનો મતલબ છે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. યુદ્ધની જ્યારે પરિસ્થિતિ આવતી હોય ત્યારે યુદ્ધ એ લાંબા ગાળાના યુદ્ધ હોય. અત્યારે તમે જુઓ છો કે છેલ્લા ઘણા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એને લગભગ 3 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. પહેલાના સમયમાં યુદ્ધ થતા 10-12 દિવસના એક સાથે કામ પૂરું, ભાઈ લઈ જાઓ, પહોંચી જાઓ, નષ્ટ કરીને પાછા આવી જાઓ. પણ આજકાલ એવું નથી. અત્યારનું એક ન્યૂ નોર્મલ ટ્રેન્ડ થઈ ગયો છે યુદ્ધની સાથે સાથે જીવવું. તો આ સિમ્પલ વસ્તુ છે, પણ એ કહે છે આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. હાર્વેસ્ટ એટલે કે લણણી કરવી. યુદ્ધના સમયગાળા દરમિયાન એ જે પણ આર્મીના લોકો છે, જે સોલ્જર છે, એ પણ ત્યાં જ બેઠા બેઠા ત્યાં જ લણે છે અને ત્યાંમાંથી જ પાક કાપી કાપીને ખાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉટ. શિયાળાનો જે સમય હોય એ શિયાળાના સમયમાં આપણને ખ્યાલ છે આપણા દેશમાં એટલો બરફ નથી પડતો, પરંતુ બીજા બધા દેશમાં એટલો બધો બરફ પડે છે. એ સમય દરમિયાન ભૂખે મરવાનો વારો આવે છે. એ લોકો પ્રોપર ભોજન લઈ નથી શકતા. તો એમાંનું કહેવાનો મતલબ છે બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાઉટ. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે કેટલાકે ભૂખ્યું રહેવું પડે છે. તો એ પરિસ્થિતિ સર્જાવી જોઈએ નહીં. Their hands are ours and in their lines we read a labor not different from our own. Their hands are ours. એમના હાથ એ આપણા હાથ જેવા છે. હાથમાં કોઈ ફરક નથી. લાંબો ટૂંકો હોઈ શકે, પરંતુ હાથ આપણને અહીંયા આપેલા છે, એમને પણ ત્યાં જ આપેલા છે ભગવાને. કોઈ અલગ જગ્યાએ હાથ આપેલા નથી. And in their lines, આ જે હાથની રેખાઓ છે, એ રેખામાં આપણે જોઈ શકીએ છીએ a labor
નોટ ડિફરન્ટ ફ્રોમ આર ઓન. એક મજૂર કે જે કાર્ય કરે છે એ અલગ નથી. અહીંયાના લોકો જે પ્રમાણેનું જે પોતાની ક્ષમતા મુજબનું કાર્ય કરે છે, તો એ બાજુ બીજા દેશમાં વિદેશમાં પણ એ લોકો એ જ મુજબનું કાર્ય કરે છે. તો કોઈ વ્યક્તિ એ અજાણ્યો વ્યક્તિ રહેતો નથી. આવું જેમ્સ કિર્કપ કહેવા માંગે છે. નેક્સ્ટ જોઈએ. Remember, they have eyes like ours that wake or sleep and strength that can be won by love. યાદ રાખો કે એ લોકો પાસે પણ એવી જ આંખો છે. લાઈક આર્સ, આપણી જેવી આંખો છે એવી એમની આંખો છે. ક્યારેક ક્યારેક આપણે છે ને આપણા ઇન્ડિયામાં જ રહેતા નોર્થ ઈસ્ટના લોકો જે છે એ જોજો, એમનો દેખાવ કદાચ આપણને ચાઇનીઝ જેવો લાગે, પણ છે ઇન્ડિયન. એમના આંખોનું શેપ કદાચ અલગ હોઈ શકે, પરંતુ એ કહે છે they have eyes like ours that wake or sleep. આપણી જેવી જેમની આંખો છે કે જે ઉઠે છે, સૂઈ જાય છે. સમય મેં તમને કીધું ને આગળ, અલગ હોઈ શકે. જ્યારે આપણે દિવસ છે ત્યાં રાત હોઈ શકે, તો એ દિવસે એ સમય દરમિયાન એ લોકો ઊંઘતા હશે, આપણે કામ કરતા હોઈશું. પણ આપણી પાસે પણ એ સમય છે કે જ્યારે આપણે ઊંઘતા હોઈશું ત્યારે એ લોકો કામ કરતા હશે. તો એ લોકો પાસે પણ એવી જ આંખો છે. એન્ડ સ્ટ્રેન્થ that can be won by love. અને દરેક પાસે એવી તાકાત છે, પરંતુ એ તાકાત એ શેનાથી જીતી શકાય એમ છે? પ્રેમથી જીતી શકાય એમ છે. વાતચીતથી કોઈ પણ વસ્તુનો હલ આવી શકે એમ છે. Then why war? યુદ્ધની જરૂર શા માટે છે? જો તમે કોઈકની તાકાત જીતવા માંગતા હોય તો વાતચીત કરો. વાતચીતથી સુલે પોસિબલ છે. મને એક ઇન્સિડન્ટ યાદ છે કે જ્યારે ભારતમાં ભૂલથી એક ટેકનિકલ ખામીને લીધે ભારતની એક મિસાઇલ પાકિસ્તાનમાં જઈને પડી હતી. જો ઈચ્છત પાકિસ્તાન આર્મી તો તે સમયે યુદ્ધ પોસિબલ હતું, પરંતુ ઇન્ડિયાએ સ્વીકારી લીધું કે આ એક ભૂલ છે, આ એક ટેકનોલોજીકલ ફેલિયર છે, અને એના લીધે અમારી મિસાઇલ તમારી દેશમાં આવીને પડેલી છે. આને યુદ્ધ ગણવું નહીં. સામેના લોકો જ છે, માણસો જ છે, એ સમજી ગયા હતા, અને વાતચીત થકી એ યુદ્ધનું નિરાકરણ આવી ગયું હતું. બટ સમજો તમે, ક્યારેક ક્યારેક આ જ વસ્તુ એ એક મોટા યુદ્ધનું પરિણામ લઈ શકે છે. તો અહીંયા જેમ્સ કિર્કપનું કહેવું એવું છે કે that strength can be won by love. પ્રેમથી જ્યારે તમે કોઈ બીજા સાથે વાતચીત કરો તો એનું નિરાકરણ શક્ય છે. In every land is common life. દરેક જગ્યા, દરેક ભૂમિ ઉપર, દરેક જમીન ઉપર એક સરખી જિંદગી છે. દરેકને જીવવા માટે એક દિવસમાં 24 કલાક જ મળે છે, એનાથી વધારે કોઈને મળતો નથી. એક કોમન લાઈફ છે, સરખી લાઈફ છે. that all can recognize and understand. અને એ દરેક વ્યક્તિએ ઓળખવું જોઈએ અને એને સમજવું જોઈએ. કારણ કે આ વસ્તુ એવી છે કે કોઈને 25 કલાક મળતા નથી, કોઈકને 23 કલાક મળતા નથી. તો દરેક જગ્યા ઉપર જીવન કેવું છે? એક સરખું છે. એ આપણે સમજવું જોઈએ, એ આપણે ઓળખવું જોઈએ. આગળના સ્ટેન્જામાં કહે છે, let us remember whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray and condemn. આ ખાસ મહત્વનું છે. let us remember. તો ચાલો યાદ કરી લઈએ. whenever we are told, જ્યારે પણ આપણને કહેવામાં આવે છે, whenever we are told, જ્યારે પણ આપણને કહેવામાં આવે છે to hate our brothers, આપણા જે ભાઈઓ છે એને નફરત કરવાનું કહેવામાં આવે છે, it is ourselves that we shall dispose. આપણે એ જ વ્યક્તિઓ છે કે એને કોઈ પણ હકથી વંચિત રાખીએ છીએ, એની પાસેથી દરેક વસ્તુ છીનવી લઈએ છે. betray, એને દગો આપીએ છે. condemn, એની નિંદા કરીએ છીએ. તમે યાદ કરો કે યુદ્ધની જ્યારે પરિસ્થિતિ આવે અને જો ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ હોય ને, તો એમાં આપણને વધારે પડતો ઇન્ટરેસ્ટ હોય. આપણે ઇન્ડિયન્સ એવા બની ગયા છે કે પાકિસ્તાન પ્રત્યે આપણને એટલો બધો એમ દ્વેષ, ઈર્ષા પેદા કરાવી દીધી છે. નો ડાઉટ ક્યારેક પાકિસ્તાનની હરકત એવી હોય છે કે જેનાથી આપણને ગુસ્સો આવે. બટ સમજો કે સામે રહેનારો વ્યક્તિ જ છે, એ વ્યક્તિ આપણાથી અલગ છે નહીં. તો એ જ વ્યક્તિ કહે છે, એ જ વસ્તુ આપણને સમજાવે છે કે જ્યારે આપણને કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ, સામેવાળો વ્યક્તિ આપણો ભાઈ છે, આપણાથી જ અલગ પડેલો એક વ્યક્તિ છે. પરંતુ કહે છે કે જ્યારે એને નફરત કહેવામાં આવે છે, નફરત કરવાનું કહેવામાં આવે છે, ત્યારે યાદ રાખજો કે આપણે એના કેટલાક હકોને છીનવી રહ્યા છે. કારણ કે એને આપણને જે રીતે આપણી આ દેશમાં રહેવાનો હક છે, સારી રીતે જીવવાનો હક છે, એવો હક એને પણ છે એના દેશમાં રહેવાનો. તો આપણે એ છીનવી રહ્યા છે, આપણે એમને દગો આપી રહ્યા છે, આપણે એની નિંદા કરી રહ્યા છે. તો એ આપણે કરવાનું નથી. એવું જેમ્સ કિર્કપ આ સ્ટેન્જામાં આપણને સમજાવે છે. આગળ જોઈએ.
Remember, we who take arms against each other, it is the human earth that we defy. આપણે શરૂઆતમાં જ વાત કરી કે આજનું યુદ્ધ એ આધુનિક યુગ થઈ ગયો છે અને એ યુગમાં જે યુદ્ધ છે એ પણ કેવું છે? આધુનિક છે. તો અહીંયા કહે છે રિમેમ્બર વી હુ ટેક આર્મ્સ, આપણે કે જે હથિયાર ઉઠાવી રહ્યા છે, હાથ ઉઠાવી રહ્યા છે એકબીજા ઉપર, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઈ. પરંતુ જ્યારે એ હાથ ઉગામીએ છે અને યુદ્ધ થાય છે ત્યારે આપણે શું પ્રદૂષિત કરીએ છીએ? તો કે આપણે એ પ્રદૂષિત કરીએ છીએ જેના ઉપર આપણે રહીએ છીએ. પૃથ્વી દરેક માટે એક જ છે, કોઈ માટે પૃથ્વી અલગ છે નહીં. કોઈની પાસે છે, કોઈના બાપની છે પૃથ્વી કે નહીં? આ પૃથ્વી મારી છે, હું આના ઉપર રાજ કરીશ, કંઈ ન થઈ શકે. આ પૃથ્વી દરેકની છે. એટલા માટે જ આપણે એને ગલગોટો કહીએ છીએ. શા માટે? કારણ કે આ પૃથ્વી પર રહેવા લાયક ઘણું બધું છે અને એ જ આપણે રહીને એ સમજવાનું છે. તો એટલા માટે જ કહે છે ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઈ. જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં મિસાઇલ જાય છે ત્યારે એ દેશની ભૂમિ નષ્ટ થાય છે. નો ડાઉટ કે તમારે ત્યાંના જે લોકો છે, લોકોને મારવા છે, એ હિસ્સો એ કેપ્ચર કરવો છે, બટ સમજો તો ખરા થાય છે શું? એ ભૂમિ નષ્ટ થાય છે અને એ જે જગ્યા ઉપર મિસાઇલ પડે છે એ ભૂમિ ઉપર વર્ષો સુધી કાંઈ થતું નથી. એના રેડિયેશન એવા છે કે એ જે જમીન છે બંજર બની જાય છે અને ત્યાં તમને કોઈ વ્યક્તિ, કોઈ પણ પ્રકારનું જીવન ત્યાં શક્ય બનતું નથી. તો આ યુદ્ધ શા માટે? એવું જેમ્સ કિર્કપ સમજાવે છે. Our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. અને આ યુદ્ધથી શું થાય છે? તો કે અગ્નિરૂપી આગ નીકળે છે. યુદ્ધ એટલા ભયાનક બની ગયા છે કે મિસાઇલમાંથી નીકળતો દારૂ ગોળો, એમાંથી થતી આગ એ નર્ક જેવી છે. આપણે એકચ્યુઅલી યુદ્ધ જોયું નથી. જેને યુદ્ધ જોયું છે, જેને પોતાનું કંઈક ગુમાવ્યું છે, એને ખબર છે કે આ યુદ્ધની પરિસ્થિતિ કેવી હોય. તો કે એ અહીંયા સમજાવે છે કે યુદ્ધની પરિસ્થિતિ એ અગ્નિરૂપી આગ છે. એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર. જે હવા એકદમ નિર્દોષતાપૂર્વક વહી રહી હોય એને ડસ્ટથી એટલે કે ધુમાડાથી કેવી કરવામાં આવે છે? પ્રદૂષિત કરવામાં આવે છે. જ્યાં મિસાઇલ પડે છે ધૂળની ડમરીઓ ઉડે છે અને એ શું છે? તો કે હવાને નષ્ટ કરે છે. દરેક જગ્યા ઉપર હવા, પાણી બધું કેવું છે? સેમ જ છે. હવા ક્યારે એમ કહે છે કે નહીં ચાલ આ પાકિસ્તાનની બોર્ડર આવી ગઈ, અહીંયાથી હું પાછો ફરી જાઉં? પક્ષીઓ માટે કોઈ બોર્ડર્સ નથી. બોર્ડર્સ કોને બનાવેલી છે? તો કે બોર્ડર્સ એ બનાવેલી છે મનુષ્ય, કે આ તારો એરિયા છે, આ મારો એરિયા છે. પરંતુ કહેવાનો મતલબ બોર્ડર્સ એ વ્યક્તિને અલગ નથી કરતી. ભલે બોર્ડર્સ બની ગયો હોય પણ બંને જગ્યા ઉપર રહેનારા વ્યક્તિઓ તો કેવા છે? સરખા જ છે. એ આપણે સમજવાનું છે. એટલા માટે જ અહીંયા કહે છે કે જો એ વસ્તુ છે કે જે હવા નિર્દોષતાપૂર્વક વહી રહી છે દરેક જગ્યા ઉપર કેવી છે? કોમન છે. છેલ્લે કહે છે રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. પહેલી જે લાઈન હતી એ લાઈન અહીંયા ઉલટી થઈ ગઈ. રિમેમ્બર નો મેન આર ફોરેન. યાદ રાખો કે કોઈ દેશ, એ કોઈ વ્યક્તિ એ વિદેશી નથી. એન્ડ નો કન્ટ્રી ઇઝ સ્ટ્રેન્જ. કોઈ કન્ટ્રી, કોઈ દેશ એ આપણા માટે અજાણ્યો નથી. દરેકે દરેક વ્યક્તિ કેવી છે? તો કે એક સરખી છે. તો સરસ મજાની એક વિશ્વ ભાવના સમજાવતી, એક દેશની ભાવના સમજાવતી જેમ્સ કિર્કપ દ્વારા આ લખાયેલી પોયમ જે આપણને એક સરસ મજાનો સંદેશો આપતી હતી. જો ઇન્ડિયન આર્મી આપણને કહે છે થેન્ક્સ. તો જતા જતા વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કહેવા માંગુ કે આ ચેનલ ઉપર નવા હોય અને પહેલી વાર આ વિડીયો જોતા હોય અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આપણા નવા ઘણા બધા વિડીયોઝ આ ચેનલ ઉપર આપણે લાવતા રહીએ છીએ. તો એનાથી તમે માહિતગાર થઈ શકો. અને હા, બીજી વસ્તુ કે એક કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. આ વિડીયો તમને કેવો લાગેલો છે એની એક કમેન્ટ નીચે કરી આપજો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપણે જે નોલેજ તમને આપી રહ્યા છે એ તમને કેવું લાગે છે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.